નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે RCH1 ભણી ગયા છીએ. નેક્સ્ટ આપણે જોઈશું RCH2. જોઈએ, પહેલું છે ઇન્ટ્રોડક્શન ઓફ RCH2. RCH નો મતલબ તમને ખબર જ છે, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ અથવા તો રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. Introduction છે RCH2. RCH2 was started from the 1st April 2005 to 2009. ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અથવા તો સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો તો 1st એપ્રિલ 2005 ટુ 2009 માં. નેક્સ્ટ છે RCH2 vision articulates improving access, use and quality of RCH services. શું છે RCH2 માં? તો એનું જે વિઝન છે બરાબર, કે RCH ની જે સર્વિસીસ છે બરાબર, એને પહેલા તો આપણે અસેસ, યુઝ, એની જે સર્વિસીસ છે કેવી હોવી જોઈએ? ક્વોલિફાઈડ હોવી જોઈએ, જેથી કરીને જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર, એના લીધે જે માણસ છે અથવા તો જે કોમ્યુનિટીના પીપલ છે અથવા તો જેના માટે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇફેક્ટિવ હોવી જોઈએ બરાબર. સ્પેશિયલી ફોર ધ પુઅર એન્ડ અંડરસર્વ્ડ જે પીપલ છે, કે જે એવા માણસો અથવા તો જે એવી કોમ્યુનિટી છે બરાબર, કે જેમને સર્વિસીસનો લાભ મળતો નથી અથવા તો ક્વોલિફાઈડ સર્વિસ એમના સુધી પહોંચતી નથી, એમના પર સ્પેશિયલી શું કરે છે? RCH2 ફોકસ કરે છે. અને એ રિલેટેડ સર્વિસીસને આપણે શું કરવાનું છે? ઇફેક્ટિવ સર્વિસીસ એમના સુધી પહોંચાડવાની છે. તો આ છે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ RCH2. હવે જોઈએ કે એના એમ શું છે, RCH ના એમ બરાબર. એમ્સ ઓફ RCH ફર્સ્ટ છે ટુ રિડ્યુસ ધ IMR. હવે આપણને ખબર છે કે IMR કોને કહેવાય? IMR નો મતલબ થાય છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ આપણને ખબર છે, આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ, તો પણ ફરી કહી દઈએ કે IMR નો મતલબ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટનો મતલબ થાય બાળક જન્મે છે ત્યારથી 1 યરનું જે બેબી હોય છે એને આપણે ઇન્ફન્ટ કહીએ છીએ. મોર્ટાલિટીનો મતલબ થાય છે મૃત્યુદર. એને આપણે શું કરવાનું છે? તો રિડ્યુસ કરવાનો છે. બીજું છે ટુ રિડ્યુસ ધ MMR. MMR નો મતલબ પણ આપણને ખબર છે, આગળ આપણે જોઈ ગયા છીએ, મેટર્નલ મોર્ટાલિટી રેટ, કે જે મધર હોય છે એમના મૃત્યુદરને પણ આપણે શું કરવાનું છે? રિડ્યુસ કરવાનું છે. તો સેકન્ડ એનો એમ્સ છે ટુ રિડ્યુસ ધ MMR. નેક્સ્ટ આગળ વધીએ, ટુ રિડ્યુસ ધ ટોટલ ફર્ટિલિટી રેટ બરાબર, કે જે ફર્ટિલિટી રેટ છે બરાબર, એને આપણે શું કરવાની છે? રિડ્યુસ કરવાની છે. નેક્સ્ટ છે ટુ ઇન્ક્રીઝ ધ કપલ પ્રોટેક્શન રેટ. જે કપલ હોય છે બરાબર, એમને આપણે શું કરવાના છે? પ્રોટેક્ટ કરવાના છે બરાબર. એમની જે રેટ છે બરાબર, ઇન્ક્રીઝ કપલ પ્રોટેક્શન રેટને ઇન્ક્રીઝ કરવાની છે બરાબર. નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન કવરેજ સ્પેશિયલી ઇન અ રૂરલ એરિયા. કે જે ઇમ્યુનાઇઝેશન છે બરાબર, રસીકરણ જે કરાવવામાં આવે છે બરાબર, એ બધા સુધી પહોંચવું જોઈએ. સ્પેશિયલી કયા એરિયામાં? તો રૂરલ એરિયામાં જે પબ્લિક રહે છે બરાબર, એમના સુધી શું પહોંચાડવાનું છે? આપણે ઇમ્યુનાઇઝેશનની સર્વિસીસ પહોંચાડવાની છે. તો આ છે તમારા RCH ના એમ્સ. નેક્સ્ટ આપણે જોઈએ ઓબ્જેક્ટિવ ઓફ RCH2. ફર્સ્ટ છે ટુ ઇમ્પ્રૂવ ધ મેનેજમેન્ટ ઓફ પરફોર્મન્સ. આપણું જે સર્વિસીસનું પરફોર્મન્સ છે અથવા તો એનું જે મેનેજમેન્ટ છે બરાબર, એને શું કરવાનું છે? ઇમ્પ્રૂવ કરવાનું છે. બીજું છે ટુ ડેવલપ હ્યુમન રિસોર્સિસ ઇન્ટેન્સિવલી. હવે અહીંયા હ્યુમન રિસોર્સિસનો મતલબ થશે સ્ટાફ. સ્ટાફ ઇન ધ સેન્સ કે જે ટ્રેન પર્સન હોય છે બરાબર, કે જે PHC, CHC, સબ સેન્ટર અથવા તો જ્યાં કયા જે લેવલથી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય અને ત્યાંનો જે સ્ટાફ હોય છે બરાબર, કે જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આપણને યુઝફુલ અથવા તો હેલ્પફુલ થાય છે બરાબર, એ જે સ્ટાફ છે એને આપણે શું કહીએ છીએ? હ્યુમન રિસોર્સિસ બરાબર, જેને આપણે શું કરવાના છે? ટુ ડેવલપ હ્યુમન રિસોર્સિસ. નેક્સ્ટ છે ટુ એક્સપાન્ડ RCH સર્વિસીસ ટુ ઇન ટ્રાઇબલ એરિયા ઓલ્સો. કે જે RCH સર્વિસીસ છે બરાબર, એને શું કરવાની છે? આપણે એક્સપાન્ડ બરાબર, કયા એરિયામાં વધારે ફોકસ કરવાનું છે? ઓલ્સો ઇન અ ટ્રાઇબલ એરિયા. ટ્રાઇબલ એરિયાનો મતલબ એવો છે કે એવી જે કોમ્યુનિટી અથવા તો એવા જે પીપલ છે બરાબર, કે જેના પર સ્પેસિફિકલી આપણે શું કરવાનું છે? અટેન્શન આપવાનું છે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ધ પ્રોવાઈડ સર્વિસીસ ઓફ RCH2. નેક્સ્ટ છે ટુ મોનિટર એન્ડ ઇવેલ્યુએટ ધ સર્વિસીસ. આ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આપણે શું કરવાની છે? મોનિટર પણ કરવાની છે અને શું કરવાનું છે? એનું ઇવેલ્યુએશન પણ કરવાનું છે કે આપણે જે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ બરાબર, એ એમના માટે યુઝફુલ છે કે નહીં, ઇફેક્ટિવ સર્વિસીસ પ્રોવાઈડ થાય છે કે નહીં બરાબર. નેક્સ્ટ છે ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, કવરેજ એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ એક્ઝિસ્ટિંગ ફેમિલી વેલફેર સર્વિસીસ. બીજી કઈ સર્વિસીસની વાત કરવામાં આવે છે અહીંયા? તો એક્ઝિસ્ટિંગ ફેમિલી વેલફેર સર્વિસીસ, કે મેઇનલી આપણે જે ફેમિલી વેલફેર એટલે કે
જે કોમ્યુનિટીના પીપલ છે અથવા તો જે ફેમિલીઝ છે બરાબર એ રિલેટેડ જેટલું પણ હેલ્થ એજ્યુકેશન છે અથવા તો જેટલી પણ સર્વિસીસ છે બરાબર એને આપણે શું કરવાનું છે ઇમ્પ્રૂવ કરવાની છે, એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ઇફેક્ટિવ સર્વિસીસ મળવી જોઈએ. ઇસેન્શિયલ આરસીએચ સર્વિસીસ કે એમની જે નીડ છે એ ફૂલફિલ થાય બરાબર એ રીતની સર્વિસીસ ઇસેન્શિયલ જરૂરિયાત સર્વિસીસ શું કરવામાં આવે છે આરસીએચમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ શું છે એના ઓબ્જેક્ટિવ કે આટલા ઉપર આરસીએચ 2 શું કરે છે કામ કરે છે. નેક્સ્ટ છે કમ્પોનન્ટ ઓફ RCH2. પહેલું છે પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન કે જે પોપ્યુલેશન છે એને સ્ટેબલ કરવા માટેની કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો પહેલું જુઓ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ટ્રેન પર્સન. RCH2માં શું કરવાનું છે પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન માટે પહેલાં તો જે ટ્રેન પર્સન છે લાઈક મેડિકલ ઓફિસર છે, સ્ટાફ નર્સ છે બરાબર અથવા તો જેટલા પણ મેડિકલ પેરામેડિકલ પર્સોનલ છે ટ્રેન પર્સન બરાબર એમને શું કરવાના છે ઇન્ક્રીઝ કરવાના છે. બીજું છે કવરિંગ ધ સર્વિસીસ ગ્રાસ રૂટ લેવલ કે નીચેથી ઉપર સુધી જેટલી પણ કોમ્યુનિટી જેટલા પણ પીપલ છે બધાને બધી સર્વિસીસ મળતી હોવી જોઈએ. ગ્રાસ રૂટ લેવલ સુધી આપણે કવર કરવાની છે બરાબર. નેક્સ્ટ છે ઇન્વોલ્વ પંચાયતી રાજ સિસ્ટમ, અર્બન લોકલ બોડીઝ એન્ડ એનજીઓઝ. આપણે તમને ખબર જ હશે કે ગામડામાં જે લોકો હોય છે બરાબર એમાં કઈ સિસ્ટમ હોય છે તો પંચાયત હોય છે, પંચાયતી રાજ સિસ્ટમ જેને કહીએ છીએ. અર્બન હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે, એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય છે જે આપણને શું કરતા હોય છે હેલ્પ કરતા હોય છે ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ બરાબર. તો શું કરવાનું છે એમને ઇન્વોલ્વ કરવાના છે જેથી કરીને ગ્રાસ રૂટ લેવલ સુધી આપણે સર્વિસીસ પહોંચાડી શકીએ બરાબર. નેક્સ્ટ છે પ્રોવાઈડ ધ નોન ક્લિનિકલ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ. નોન ક્લિનિકલ એટલે કે આપણને ખબર છે કે આપણે ગામડામાં જઈને અથવા તો કોમ્યુનિટીમાં જઈને આપણે શું કરીએ છીએ હેલ્થ એજ્યુકેશન આપતા હોઈએ છીએ બરાબર, ફેમિલી પ્લાનિંગ રિલેટેડ અથવા તો સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો નોન ક્લિનિકલ સર્વિસીસ પણ આપણે શું કરવાની છે પ્રોવાઈડ કરવાની છે. નેક્સ્ટ છે અર્બન ડેવલપમેન્ટ કે રૂરલ એરિયાથી આગળ જે અર્બન હોય છે બરાબર એને પણ આપણે શું કરવાનું છે એના પર પણ ફોકસ કરવાનું છે, જોડે જોડે અર્બન ડેવલપમેન્ટ પણ કરવાનું છે. તો જ આપણે શું કરી શકીશું પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન. આ ફર્સ્ટ કમ્પોનન્ટ છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ સેકન્ડ છે મેટરનલ હેલ્થ એટલે કે મધર જે હોય છે પ્રેગ્નેન્ટ મધરની હેલ્થ ઉપર. તો ફર્સ્ટ જુઓ ઇસેન્શિયલ ઓબ્સ્ટેટિક કેર કે જે પ્રેગ્નેન્ટ મધર છે બરાબર એમને ઇસેન્શિયલ જરૂરિયાત પ્રમાણેની કેર આપણે શું કરવાની છે પ્રોવાઈડ કરવાની છે. નેક્સ્ટ છે એન્ટીનેટલ ચેકઅપ એટલે કે જ્યારે મધર પ્રેગ્નન્સી કન્સીવ કરે છે ત્યારે જે એન્ટીનેટલ ચેકઅપ કરાવવાના હોય છે બરાબર. તમને ખબર જ છે કે પ્રેગ્નન્સી કન્સીવ થાય એના પછીની વિઝિટ હોય છે એન્ટીનેટલ ચેકઅપ. એમાં મધર અને બેબી બરાબર અંદર જે ફિટસનો ગ્રોથ થતો હોય છે બંનેનું શું કરવામાં આવતું હોય છે અસેસમેન્ટ કરવામાં આવતું હોય છે. ફૂલ શું કરવામાં આવતું હોય છે ચેકઅપ કરવામાં આવતો હોય છે. જોડે જોડે મધર જે હોય છે બરાબર ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ટાઈમ તમને ખબર હશે કે 2 ડોઝ હોય છે ટીટેનસ ટોક્સાઇડ એટલે કે TT1 અને TT2 બરાબર એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. બીજું શું કરવામાં આવતું હોય છે કે જે મધર હોય બરાબર એમને આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ પણ શું કરવામાં આવતી હોય છે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે કાઉન્સેલિંગ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી અથવા તો એવી કોઈ પ્રોબ્લેમ હોય જીનેટિક અથવા તો બીજું કોઈ બરાબર તો રિલેટેડ ટુ હેબિટ, રિલેટેડ ટુ હેલ્થ, રિલેટેડ ટુ ડાયટ શું કરવામાં આવતું હોય છે કપલ અથવા તો મધરને શું કરવામાં આવતું હોય છે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ કમ્પોનન્ટ આપણે જોઈએ નેક્સ્ટ છે ન્યૂબોર્ન કેર. ન્યૂબોર્ન કેરનો મતલબ થાય કે નવું જન્મેલું જે બાળક હોય છે બરાબર એના રિલેટેડ જે કેર હોય છે એ. પહેલું છે ઇમિડિયેટ ન્યૂબોર્ન કેર કે તાત્કાલિક બાળક જન્મે છે અને જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે એ બરાબર. નેક્સ્ટ જુઓ NSSK એટલે કે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ. નવજાત શિશુ એટલે કે નવું જન્મેલું બાળક બરાબર, સુરક્ષા એને જે સુરક્ષા એટલે કે પ્રોટેક્ટ કરવા માટે જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે કાર્યક્રમ એને શું કહીએ છીએ આપણે NSSK નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ બરાબર. જેમાં કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો શું કરવામાં આવે છે તો ન્યૂબોર્નને પ્રોટેક્ટ કરવામાં આવે છે. ન્યૂબોર્ન રિલેટેડ જે સર્વિસીસ છે પ્રોવાઈડ કરવામાં આવે છે લાઈક પ્રિવેન્ટ હાઇપોથર્મિયા એટલે કે જે બોડીનું ટેમ્પરેચર છે બરાબર એ લો થઈ જાય બરાબર એને આપણે શું કહીએ છીએ હાઇપોથર્મિયા, તો એને પ્રિવેન્ટ કરવાનું છે. બીજું છે સીક ન્યૂબોર્ન કેર એટલે કે બાળક જે છે બરાબર એ બીમાર હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ જોવા મળે એવું જે ન્યૂબોર્ન હોય છે એના રિલેટેડ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રિવેન્ટ ઇન્ફેક્શન બરાબર.
નવ જન્મેલું બાળક હશે તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે, તો એનાથી એને આપણે શું કરવાનું છે, પ્રિવેન્ટ કરવાનું છે ઇન્ફેક્શનથી. બીજું છે અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. આપણને ખબર છે કે બાળક જન્મે ત્યારે મધરને પહેલી પ્રાયોરિટી શું આપવામાં આવે છે કે બાળક જન્મે એના વિધિન અવર્સમાં શું આપવાનું છે, બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરવાનું છે કે કોને, ન્યૂબોર્ન બેબીને, બરાબર, જે ઇન્ફેક્શન થી પણ બચાવે છે, બરાબર, અને એની જે હેલ્થ છે એના પર પણ શું કરે છે, હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ છે એડોલેસન્ટ હેલ્થ. એડોલેસન્ટ હેલ્થમાં શું છે જુઓ, તો એડોલેસન્ટ હેલ્થ સર્વિસીસ, એડોલેસન્ટ પર ફોકસ કરીને હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે જે યંગ હોય છે એમ, બરાબર. કાઉન્સિલિંગ વન્સ ઇન અ વીક એટ PHC એન્ડ CSC, બરાબર. એ જે યંગ એડોલેસન્ટ છે, બરાબર, એમનું શું કરવામાં આવે છે, કાઉન્સિલિંગ કરવામાં આવે છે. કઈ જગ્યાએ, વન્સ ઇન અ વીક PHC એન્ડ CHC, એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને જે CHC છે, બરાબર, એમના વન્સ ઇન અ વીકમાં એકવાર એમનું શું કરવામાં આવતું હોય છે, ત્યાં કાઉન્સિલિંગ કરવામાં આવે છે. કઈ ટાઈપનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે, કેવી રીતનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે, તો જોવો રિલેટેડ ટુ મેનેજમેન્ટ ઓફ ધ મેન્સ્ટ્રુએશન ડિસઓર્ડર, કે જે ગર્લ્સ હોય એડોલેસન્ટ, બરાબર, તો નવું જે મેન્સ્ટ્રુએશન સાયકલ હોય છે ચાલુ થયું હોય છે, બરાબર, હોર્મોનલ ચેન્જીસ હોય છે, બોડીમાં ચેન્જીસ જોવા મળે છે, તો એના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, એના રિલેટેડ એમનું શું કરવામાં આવે છે, ગર્લ્સનું કાઉન્સિલિંગ કરવામાં આવતું હોય છે. બીજું છે ન્યુટ્રિશનલ કાઉન્સિલિંગ રિલેટેડ ટુ ડાયટ, રિલેટેડ ટુ ન્યુટ્રિશન શું કરવામાં આવતું હોય છે, હેલ્થ એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. બીજું છે કાઉન્સિલિંગ ફોર ધ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ, ગર્લ્સ અને બોયઝ બંને, બરાબર, રિલેટેડ ટુ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ જે હોય છે, બરાબર, એ બધા ટોપિક રિલેટેડ એમના શું કરવામાં આવતું હોય છે, કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. આ છે તમારી એડોલેસન્ટ હેલ્થ સર્વિસીસ. આગળ જોઈએ, નેક્સ્ટ છે અર્બન હેલ્થ, કે રૂરલ, ગામડા પછી જે આવે છે અર્બન, બરાબર, જેને આપણે શહેરી વિસ્તાર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અર્બન હેલ્થ. તો જુઓ, ક્વોલિટી પ્રાઇમરી હેલ્થ કેર, બરાબર, કે એનાથી થોડીક પોપ્યુલેશન વધે ત્યાં જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે અર્બન એરિયામાં, બરાબર, એ સર્વિસીસ કેવી હોવી જોઈએ, ક્વોલિટીવાળી સર્વિસીસ હોવી જોઈએ, બરાબર, ક્વોલિફાઈડ સર્વિસીસ પ્રોવાઈડ થતી હોવી જોઈએ. એસ્ટાબ્લિશ અર્બન હેલ્થ કેર અથવા તો સેન્ટર, એ જે UHC આપણે જેને કહીએ છીએ, એને આપણે શું કરવાનું છે, એસ્ટાબ્લિશ કરવાનું છે. હવે કઈ રીતે એસ્ટાબ્લિશ કરવાનું છે, તો અર્બન એરિયામાં એનું જે રેશિયો છે 1:15,000, કે 50,000ની પોપ્યુલેશનમાં એક UHC, બરાબર, અને એમાં બરાબર સ્ટાફ, બરાબર, રિસોર્સિસ હોવા જોઈએ. લાઈક કેવા રિસોર્સિસ, તો એક મેડિકલ ઓફિસર છે, 3 to 4 ANM અથવા તો સ્ટાફ નર્સ છે, એક લેબ આસિસ્ટન્ટ છે, બરાબર, એક પબ્લિક હેલ્થ વર્કર છે, બરાબર, ક્લર્ક છે, દેન છે પ્યુન છે, ચોકીદાર છે, જે સ્ટાફિંગ પેટર્ન છે એ બરાબર હોવી જોઈએ, જેથી કરીને આપણા જોડે રિસોર્સિસ અને સ્ટાફિંગ પેટર્ન હશે એનો યુઝ કરીને આપણે અર્બનને શું કરવાનું છે, ડેવલપ કરવાનો છે, બરાબર. તો આ છે તમારું અર્બન હેલ્થ અથવા તો અર્બન ડેવલપમેન્ટ. નેક્સ્ટ છે ટ્રાઇબલ હેલ્થ. ટ્રાઇબલ આપણે જોઈ ગયા કે જે અંડર સર્વ પીપલ હોય છે, બરાબર, કે એવી કોમ્યુનિટી, બરાબર, કે જેના પર સ્પેસિફિક આપણે શું કરવાનું હોય છે, અટેન્શન આપવાનું હોય છે. જુઓ, તો અંડર સર્વ ડ્યુ ટુ અ પ્રોબ્લેમ્સ ઓફ જીઓગ્રાફિકલ અસેસ, કે જીઓગ્રાફિકલ જે અસેસ હોય અથવા તો વસ્તી ગણતરી હોય છે અથવા તો જે કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે, બરાબર, એનાથી વંચિત રહી ગયા હોય, બરાબર, અથવા તો એમના પર ફોકસ ના થઈ હોય, એવી જે કોમ્યુનિટી છે, એવો જે એરિયા છે ટ્રાઇબલ એરિયા, બરાબર, એમના પર સ્પેસિફિક ફોકસ કરવાનું છે. who suffer the social and economical disadvantages as at the urban poor, જેને આપણે શું કહીએ છીએ, અર્બન પુઅર, રહેતો છે શહેરી વિસ્તારમાં પણ એમની કન્ડિશન કેવી છે, ઇકોનોમિકલી અને સોશિયલી ડલ જોવા મળે છે, બરાબર. તો એવી જે કોમ્યુનિટી છે, એવો જે એરિયા છે, બરાબર, એમની હેલ્થ ઉપર સ્પેશિયલી શું કરવાનું છે, આપણે ફોકસ કરવાનું છે. નેક્સ્ટ છે મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુશન. આપણે આગળ જેટલા પણ કમ્પોનન્ટ્સ જોયા અથવા તો જેટલી પણ સર્વિસીસ RCH2માં પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતું હોય તો પહેલા આપણે એનું શું કરવું પડે, તો પ્લાનિંગ. પહેલું શું કરવું પડશે, પ્લાનિંગ. તો એ જે છે, બરાબર, એને શું કરવાનું છે, આપણે પહેલા તો પ્લાનિંગ કરવાનું છે, કયા કયા એરિયામાં સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે, વિચ ટાઈપ ઓફ સર્વિસીસ પ્રોવાઈડ ઇન RCH2, બરાબર, એ રીતનું જેટલું પણ છે, બરાબર, એ બધું આપણે શું કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે. નેક્સ્ટ છે મોનિટર. પ્લાનિંગ થઈ ગયા પછી જેટલી પણ સર્વિસીસ જે જગ્યાએથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ સર્વિસીસને આપણે શું કરવાનું છે, મોનિટર કરવાની છે, કે ઇફેક્ટિવ સર્વિસીસ પ્રોવાઈડ થાય છે કે નહીં, બરાબર, ગ્રાસ રૂટ લેવલ સુધી સર્વિસીસ પ્રોવાઈડ થાય છે કે નહીં. નેક્સ્ટ છે ઇવેલ્યુએશન, કે આ બે થઈ ગયું, લાસ્ટમાં શું આવશે, ઇવેલ્યુએશન.
કે આપણે જે સર્વિસીસ પ્રોવાઈડ કરી બરાબર એ ઇફેક્ટિવ છે કે નહીં, એનું રિઝલ્ટ શું છે બરાબર, એને લાસ્ટમાં સર્વે દ્વારા આપણે શું કરીએ છીએ, ઇવાલ્યુએશન કરીએ છીએ બરાબર, કે આ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એનાથી એમને બેનિફિટ થાય છે કે નહીં, એમને ફાયદો થાય છે કે નહીં, એમની હેલ્થમાં કોઈ સુધારો આવે છે કે નહીં, અથવા તો એમના સુધી સર્વિસીસ પહોંચે છે કે નહીં, તો એને શું કહીશું આપણે, ઇવાલ્યુએશન. નેક્સ્ટ છે અધર, કે RCH2 માં અધર કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો પહેલું છે હેલ્થ એજ્યુકેશન, કે સર્વિસીસની જોડે જોડે આપણે શું આપતા હોઈએ છીએ, હેલ્થ એજ્યુકેશન આપતા હોઈએ છીએ, રિલેટેડ ટુ ડિઝીઝ કન્ડિશન, રિલેટેડ ટુ ડાયટ, રિલેટેડ ટુ એક્સરસાઇઝ, રિલેટેડ ટુ હેલ્થ ચેકઅપ, જેને આપણે શું કહીશું, હેલ્થ એજ્યુકેશન. નેક્સ્ટ છે ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. તમને ખબર હશે ટીબી કોને કહેવાય, તો ટ્યુબરક્યુલોસિસ જે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, પર્સન ટુ પર્સનના કોન્ટેક્ટમાં આવવાથી શું થાય છે, સ્પ્રેડ થાય છે બરાબર, તો એના માટેનો જે ટીબી કંટ્રોલ પ્રોગ્રામ છે બરાબર, એ રિલેટેડ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સ્ટોર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એન્ટી મેલેરિયલ ડ્રગ બરાબર, કે જે મેલેરિયા છે બરાબર, જે ફિમેલ મોસ્કીટો દ્વારા શું થતો હોય છે, ઇન્ફેક્ટેડ ફિમેલ મોસ્કીટો દ્વારા સ્પ્રેડ થતો હોય છે બરાબર, એના માટેની જે ડ્રગ છે એન્ટી મેલેરિયલ ડ્રગ બરાબર, એને સ્ટોર અને શું કરવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કોન્ટ્રાસેપ્ટિવ ડિસ્ટ્રીબ્યુશન, કે જે કોન્ટ્રાસેપ્ટિવ છે બરાબર, કોન્ટ્રાસેપ્ટિવ જે ડ્રગ છે અથવા તો ટેબ્લેટ છે બરાબર, એને શું કરવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. લાસ્ટમાં છે રેફરલ સર્વિસીસ. રેફરલ સર્વિસીસનો મતલબ થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરવામાં આવે છે, રિફર કરવામાં આવે છે, જેને આપણે શું કહીશું, રેફરલ સર્વિસ.